મારું નામ આ કયો વિસ્તાર છે? અલકા ટોકીઝ રોડ. અને આ ટ્રાફિકની સમસ્યા ક્યારે વધારે થાય? રોજનું છે ડેલી. ડેઈલી છે. હા. કેટલા કલાક આ મોટા મોટા ટ્રકો ક્યારે નીકળે? મોટા આ ટાઈમ છે 5, 5:30, 6:30 અને 7 વાગ્યા લગીના આ કલાક. ટ્રાફિકની સમસ્યાને નિવારવા કોઈ પોલીસ કે આગેવાનો કે કોઈ સીઆઈ કોઈ આવતું જ નથી. રમજાનમાં તો ખાસ હોય છે. અને મુસ્લિમ સમાજના આગેવાનો ઈ પણ કોઈ નથી આવતું. ટ્રાફિક પોલીસ મોટા ભાઈ એક દેખાય છે. ટ્રાફિક પોલીસ પણ કોઈ આવતું નથી. આનીથી શું થાય છે ટ્રાફિકના હિસાબે? વારંવાર મગજમારી, નાની મોટી મગજમારી આના હિસાબે થાય કરે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ ભાવનગરના વડવા ઇમામવાડા મસ્જિદ પાસે જે આડી સડક આવેલા છે ત્યાંના દ્રશ્યો છે. અને આ દ્રશ્યોમાં તમને ટ્રાફિક જામના દ્રશ્યો તમને નજરે પડે છે. જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે હેવી તોતિંગ વાહનો આ જગ્યાએથી જે નીકળે છે અને મુસ્લિમ સમાજનો ખાસ પવિત્ર રમઝાન મહિનો હોય તેને લઈને આ રોડ ઉપર ખાસ ટ્રાફિક જેને કહેવાય કે જોવા મળે છે. અને આ ટ્રાફિક નિવારણ અને નિયંત્રણ માટે અત્યારે હાલ તો કોઈ તંત્રને લઈને કોઈ પગલાં જોવા નથી મળતા. અને મુસ્લિમ સમાજના આગેવાનોની જો વાત કરવામાં આવે તો નથી કોઈ વોલેન્ટિયરો પણ જોવા મળતા. આજે જે પ્રજા છે એ રામ ભરોસે તમને જોવા મળે છે. અને ટ્રાફિકને લઈને ઘણી બધી અથડામણો પણ લોકોની વચમાં બોલાચાલી પણ આ જગ્યાએ થાય છે. તો ખાસ કરીને અમારી ન્યૂઝ ચેનલના જરીએ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે આ જગ્યા ઉપર ટ્રાફિકને લઈને નિયંત્રણ કરવામાં આવે ને લોકોની જે સમસ્યાઓ છે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. પરંતુ અત્યારે હાલ તંત્ર સુધી આ વાત પહોંચે છે કે નથી પહોંચતી, આ સમસ્યાનું નિરાકરણ નીકળે છે કે નથી નીકળતું તે જોવું રહ્યું. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર. કયો વિસ્તાર છે? સલાવડી. અહીંયા આગળ ટ્રાફિક જામ થાય છે કેમ અત્યારે? મોટી ગાડીના હિસાબે થાય છે ટ્રાફિક ને રમજાન મહિનો છે એટલે 15 જાળવી જવું છે. તો તમારી શું અપીલ છે કે અહીંયા ટ્રાફિક પોલીસ વાળા મૂકી જવા જોઈએ, ટ્રાફિક વન વે કરી નખાય, ટ્રાફિક એટલું બધું થાય છે.